સર્વ વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 9 ધોરણ 9 એનું નામ છે બળ અને ન્યૂટનની ગતિના નિયમો. એમાં પાર્ટ 4માં આપણે બળ અદિશ રાશિ છે કે સદિશ રાશિ અને તેના એસઆઈ એકમ અને સીજીએસ એકમ આપણે ગાણિતિક સ્વરૂપ સાથે સમજવાના. સર્વ વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એનો ગાણિતિક સ્વરૂપની આપણે તારવણી કરી મિત્રો. એ ખૂબ સરસ મજાની તમે પ્રેક્ટિસ કરી હશે અને ન કરી હોય તો પણ મિત્રો કરી નાખજો. અને ખૂબ સરસ આવી રીતે તમારી બૌદ્ધિક ક્ષમતા છે એ સૂત્ર તારવણીમાં વિકસતી હોય છે. બરાબર, આપણે ગોખવાનું નથી પણ એની કઈ રીતે તારવવું છે એ યાદ રાખવાનું છે. હવે આજે આપણે બળ સદિશ રાશિ છે કે અદિશ બાળકો? બરાબર, સદિશમાં મેં આપ સૌને ખ્યાલ છે કઈ બે વસ્તુની જરૂર પડે? મૂલ્ય પ્લસ દિશા. અને અદિશમાં માત્ર કોની જરૂર પડે ભાઈ? મૂલ્યની. ફરીવાર યાદ કરીએ કે અદિશ રાશિ છે તો સમય છે અદિશ રાશિ છે. બરોબર, કેટલા વાગ્યા તો કોઈ એમાં દિશા કે ઉત્તર દિશામાં એટલા વાગ્યા છે, તેમાં સીધું સમય કે ભાઈ અત્યારે 9 વાગ્યા. તો સમય છે અદિશ રાશિ છે, જેને માત્ર મૂલ્ય કયો તો હાલ એમાં દિશાની જરૂર નથી. પણ સદિશ રાશિ, આ બળ છે એ સદિશ રાશિ. તમને એમ કેમ? જો બળને હું દાખલ કોઈ પણ લગાડું, આ બળ છે, આ મારે બોર્ડ ખસેડવું હોય તો બોર્ડને હું આમ ધક્કો મારું તો કે દિવાલમાં ઈ ખસે નહીં, પણ આમ હું બળ લગાડું તો એની દિશા આપવી પડે. બળ ભાઈ કઈ બાજુ? આ તમારી જમણી બાજુ તમે બળ લગાડો તો બોર્ડ ખસે. સમજી? આમ હું બળ લગાડું તો હાવ તૂટી જાવ, જીવન તૂટી જાવ તો બોર્ડને કાંઈ ન થાય. ઓકે, એટલે ખસે નહીં ટૂંકમાં. બરોબર, એટલે બળ લગાડવું પડે એ યોગ્ય દિશા, કઈ દિશામાં લગાડવું એટલે દિશા એને કેવી પડે બળ લગાડવા માટે. ઓકે, તો બળ છે કઈ રાશિ છે? સદિશ રાશિ. એમાં મૂલ્ય કેવું પડે અને દિશા કેવી પડે. કોઈ ટેબલ છે, દિવાલને અટકીનું રાખ્યું હોય ને ટેબલને તમે ધક્કો મારો દિવાલ બાજુ તો ટેબલ નહીં ખસે, પણ દિવાલની આમ સાઈડમાં જવા દે તો હા તો ખસ્યું. જોયું? બળમાં મૂલ્ય કેવું પડે, કેટલું બળ લગાડો અને એમાં દિશા કેવી પડે, તમે ડાબી બાજુ લગાડો કે જમણી બાજુ લગાડો. બરોબર, એટલે ટૂંકમાં દિશા કેવી પડે. એટલે ટૂંકમાં મિત્રો આ ઉપરથી ખ્યાલ પડે છે બળ છે એ કઈ રાશિ છે ભાઈ? સદિશ રાશિ છે. અને સમયનું મેં કીધું ને એ કેવી થઈ? અદિશ. એમાં માત્ર મૂલ્યની જરૂર પડે. સમય, તાપમાનમાં દિશા કેવી પડે ભાઈ? 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્તર દિશામાં થયું છે. તાપમાન કેવું પડે ભાઈ? એટલા ડિગ્રી સેલ્સિયસ થયું. ઓકે, તો એ તાપમાન છે અદિશ રાશિ છે. જ્યારે બળ છે એ કેવી છે ભાઈ? સદિશ રાશિ છે. હાલો પહેલો જવાબ આપણો પૂરો. રેડી? તેના એસઆઈ એકમ જણાવો. હાલો પહેલા તો આપણે સૂત્ર ઉપરથી લખીએ. બળનું સૂત્ર આપણે શું? ન્યૂટનની ગતિના બીજા નિયમનું સૂત્ર F બરાબર ma. બરાબર, હવે બળ છે એમાં કેમાં હોય? ન્યૂટન. 1 ન્યૂટન, 1 ન્યૂટન બરાબર બરાબર એસઆઈ એકમ. બરાબર, ન્યૂટન. આ એસઆઈ એકમ લખી રહ્યો F નો. પછી દળ છે માં એસઆઈ એકમ દળનો કયો? એક આપણે એમ લખીએ. બરાબર ને? આ બળનો એસઆઈ એકમ અહીંયા લખાય, અહીંયા લખી બળનો એસઆઈ એકમ બરાબર કોનો? દળનો. એસઆઈ એકમ ગુણ્યા કોનો? પ્રવેગનો. એસઆઈ એકમ. કેવું સરસ! જો આની ઉપરથી જો સૂત્રો બળનો એસઆઈ એકમ કયો મેં કીધું? 1 ન્યૂટન. ન્યૂટન. દળનો એસઆઈ એકમ કયો આપણે? 1 કિલોગ્રામ. પછી પ્રવેગનો કયો? 1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. ઓકે મિત્રો, જો આ રીતે સાવ સરળ. જો સૂત્ર F બરાબર ma, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહે છે ભાઈ? બળનું ન્યૂટનની ગતિનો બીજો નિયમ કેટલું બળ લગાડવું એટલે કે મૂલ્ય આપે છે. બરાબર, પહેલો નિયમ છે બળની વ્યાખ્યા આપે, બીજો નિયમ છે એ બળનું કેટલું બળ તમારે લગાડવું પડે, પદાર્થને ખસેડવો હોય તો કેટલું બળ લગાડવું પડે એ વાત ન્યૂટનની ગતિનો બીજો નિયમ કરે. એટલે એટલા માટે કહી શકાય કે બીજો નિયમ છે એ બળનું મૂલ્ય દર્શાવે છે, તો મૂલ્યનું માપ આપે છે.
પરીક્ષામાં આપણે એમસીક્યુ માં પ્રશ્ન પણ હોઈ શકે, સરસ તૈયારી કરો તો. ઓકે, કે કયો નિયમ છે એ બળનું માપ આપે છે અથવા મૂલ્ય આપે છે, કયો નિયમ છે એ ન્યૂટનની ગતિનો કયો નિયમ છે જે બળની વ્યાખ્યા આપે છે, જે કયો પહેલો નિયમ. બરાબર, સારું, તો યાદ રાખશો. અહીંયા આ બીજો નિયમ શું આપે છે ભાઈ? બળનું શું આપે છે? મૂલ્ય. સોરી મિત્રો, બીજો નિયમ શું આપે છે? બળનું મૂલ્ય. બરાબર, આ બીજો નિયમ એ યાદ રાખશો. હાલો, હવે મિત્રો તમને ન્યૂટનની વ્યાખ્યા કે 1 ન્યૂટન બળ એટલે કેટલું તો ગોખવાનું નથી. 1 ન્યૂટન બળ એટલે બળનો એકમ હંમેશા ન્યૂટનમાં જ મપાય. આપણું વજન હોય તો કિલોગ્રામમાં માપીએ. તો શું કહેવાય 1 ન્યૂટન બળ? કે જે બળ વડે 1 કિલોગ્રામ પદાર્થમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા 1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે તો કહી શકાય કેટલું બળ લાગે છે? 1 ન્યૂટન બળ લાગે છે એમ કહેવાય. ફરીવાર. ભાઈ 1 ન્યૂટન બળ એટલે શું? કે જે બળ વડે 1 કિલોગ્રામ પદાર્થમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન કરી શકો? 1 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરી શકો તો એમ કહેવાય 1 ન્યૂટન બળ લાગે છે એમ કહેવાય. રેડી? તો એને શું કહેવાય? 1 ન્યૂટન. તો 1 ન્યૂટન બળની વ્યાખ્યા લખી નાખી. 1 ન્યૂટન બળ એટલે શું થયું ભાઈ? જે બળ વડે કયો 1 કિલોગ્રામ પદાર્થમાં કેટલો 1 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન, જે બળ વડે 1 કિલોગ્રામ પદાર્થમાં 1 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન થાય તો બરાબર થાય તો તેને એક ન્યૂટન બળ કહે છે. ઓકે, હવે આપણે આ બરાબર આ કયું એસઆઈ એકમની ચર્ચા થઈ ગઈ એટલે કહેવાય કે ભાઈ બળનો એસઆઈ એકમ કયો છે? 1 ન્યૂટન છે. બરાબર, હવે આપણે કયો એકમ જોઈ લઈએ બાળકો? સીજીએસ. તો શું થશે ભાઈ? પેલા આના ઉપરથી લઈએ કયો? 1 ન્યૂટન. ઓકે, સીજીએસ આપણે લખવો હોય તો શું કરાય? બરાબર 1 કિલોગ્રામ ગુણ્યા તો ગ્રામ, અથવા તો શું થાય? અથવા આનો કયો આપણે લખવા જઈ રહ્યા છીએ? સીજીએસ. તો આ ગ્રામ, પછી સેન્ટીમીટર અને સેકન્ડ ઇનવર્સ. બરાબર, અથવા બરાબર કયો કહીશું આપણે સીજીએસ માં? ડાઇન. ઓકે, તો આ એકમ કયા થઈ આપડા? સીજીએસ. ઓકે, આ કયો થયો? એસઆઈ. ઓકે બાળકો, હવે આપણે રિલેશન ગોતીએ. હવે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. બરાબર, સંબંધ તારો. રેડી? તો શું થશે ભાઈ? 1 ન્યૂટન બરાબર આપણું જે રિલેશન છે ને શું છે? 1 કિલોગ્રામ પછી
1 કિલોગ્રામ એટલે કેટલા 1000 ગ્રામ ગુણ્યા 1 મીટર એટલે કેટલા 100 સેન્ટીમીટર. ઓકે, તો 1000 ગુણ્યા 100 એટલે કેટલા થાય 5 મીંડા ને, એકડો આ 3 મીંડા ના 2 5 મીંડા ગ્રામ, બરાબર. આને આપણે બરાબર આ રાખીએ ને, આ બે કયા છે સીજીએસ એકમો છે, બરાબર. હાલો કેટલા થયા 10 ની 5 અને આને શું કહેવાય આપણે કીધું ડાઇન. રેડી, 1 ન્યૂટન બરાબર 10 ની 5 ડાઇન. આ રિલેશન પણ આપણને આવડી જવો જોઈએ મિત્રો. રેડી, તો આ રીતે સીજીએસ એકમ અને ન્યૂટન અને ડાઇન નો સંબંધ મેં તમારી સમક્ષ કીધો 10 ની 5 ડાઇન. ઓકે, આ રીતે તમે સરસ મજાની તૈયારી કરો મિત્રો. બરાબર, હવે પછીનું જે ટેસ્ટ પેપર આવશે એના માટે તમને બેસ્ટ ઓફ લક અને સરસ તૈયારી કરો. થેન્ક યુ.